કયા કયા સાંસદોની ગ્રાન્ટો પડી રહી તમારે યાર? એ તો વાત કરો ભલા મને. બે વસ્તુથી શરૂઆત કરવા માંગુ છું. એક તો હા, પહેલું, કરો. છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાએ ગ્રાન્ટ કેમ નહીં વાપરી, એ મોટો પ્રશ્ન મારા માટે એટલા માટે છે કારણ કે છેલ્લા 3-4 વર્ષથી, લગભગ 3 વર્ષ થયા અર્જુનભાઈ પેલા પુલ તૂટ્યાને? 3 વર્ષ. હા, 3 વર્ષ થયા. છોટાઉદેપુર જિલ્લામાં એન્ટ્રી થવાનો કોઈ રસ્તો નથી. બધાને પંચમહાલ જિલ્લા અને નર્મદા જિલ્લામાં થઈને છોટાઉદેપુર ટાઉનમાં અને જે મુખ્ય મથકો છે ત્યાં જવું પડે. છતાં પણ એ ગ્રાન્ટ વપરાઈને એ બહુ આશ્ચર્યજનક છે. બીજી વસ્તુ એ કે પીએમ નો કાર્યક્રમ થયો તે વખતે લગભગ 22-23 કરોડ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો અને એનું સેન્કશન આ લોકો 1 મહિનામાં જેટલા પણ આયોજન મૂક્યા, જેટલા બિલ મૂક્યા, બધા ક્લિયર થઈને નીકળી ગયા. જ્યારે આ સાંસદોએ પ્રપોઝલ મૂક્યા તો એમને ગ્રાન્ટ જે છે એ કમિટી મંજૂર કેમ નથી કરતી, એ નવાઈની વાત છે. બીજું કે દરેકની સંપત્તિમાં તમે જો તો 100%થી વધારે ઘણો જે વધારો થયો છે, એ વધારો મને લાગે છે હજી આ જે હિસાબ દર્શાવ્યો છે રાજુભાઈ કહ્યું એમ કે ઘણો ઓછો છે. મને લાગે છે કે એનાથી હજી પણ વધારે સંપત્તિ હશે જેમને દર્શાવી નહીં હોય, અથવા તો મામા કાકા ફોઈ મામાના છોકરાઓ અથવા એમના સગા સંબંધીઓના નામે હશે, મને એવું લાગે છે. ટ્રાઇબલ વિસ્તારના 4 જે સાંસદો છે મુખ્ય, એમની ગ્રાન્ટ ન વપરાવી એ આશ્ચર્યજનક એટલા માટે છે કારણ કે સૌથી વધારે અત્યારે સમસ્યા વિસ્તારમાં છે, કોઈ નકારી શકે નહીં.